તો હેલો મિત્રો, આજ ઘણા બધા દિવસ પછી અમે આવી ગયા છીએ ને તમને ખબર હોય તો 6 મહિના પહેલાં પેટ્રોલ ડીઝલ અને પાણીને આપણે દફન કર્યું હતું, એટલે કે આપણે જમીનની અંદર દાટી નાખ્યું હતું. તો હવે એ 6 મહિનાની અંદર એમાં શું શું ફેરફાર કે શું શું બદલાવ આવ્યો તે આપણે જાણવાનું છે. લગભગ 7 મહિના જેવું થવા આવી ગયું છે. તો આપણે ઝડપથી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, હવે આપણે 6 મહિના પહેલાં આપણે લગભગ આ લીમડાની બંને વચ્ચે અહીંયા ચાક લગભગ આપણે આમાં ચાક દફન કર્યું હતું. તો ચગન અહીંયા ખોદીને જુઓ પહેલાં. અહીંયા આપણે ખજાનો ગોતવાનો થાય છે. હવે અહીંયા ખજાનો નીકળે છે આપણે પેટ્રોલ ડીઝલ અને પાણી. પૂરા 6 મહિના અહીંયા થઈ ગયા છે. લગભગ શાળો, ચોમાસું અને 2 ઋતુ આવી ગઈ છે અને ઉનાળો પણ હવે શરૂ થઈ ગયો છે. તો મિત્રો, હવે બહુ ઝાઝુ અમે ખોદી નાખ્યું છે. તો એ જેડું તો નથી, પણ એ આપણે ખોદતા રહીશું ત્યાં લગન ન રડે ત્યાં લગન. હવે રેડી. તો મિત્રો, અમે ઘણું બધું ખોદી નાખ્યું છે. આ જો ધૂળ ને આ જો ખાડો છે. તો હવે લગભગ આવી જ ગયું છે. જો અહીંયા જેરી બોટલ, એક બોટલ અહીંયા જેરી, બીજી અહીંયા જીરી આ બીજી બોટલ. તો આપણે ત્રણેય એક જ લાઈનમાં મૂકી છીએ, એટલે હવે કાં તો અહીંયા હોવી જોઈએ કાં અહીંયા હોવી જોઈએ. જો અહીંયા લાગે છે અહીંયા જીરી. તો આ જમીન પણ બહુ કઠણ હતી, પણ અમે ગમે એમ કરીને કાઢી નાખ્યું. લો, દાંતડી આમાં કરી ગઈ. આ બોટલને તૂટી ગઈ, આ અને અંદર કરી ગઈ હતી. કાંઈ વાંધો નહીં. આ શું છે? પાણી. આ પાણી 6 મહિના પહેલાંનું છે. તો હવે આપણે આનો સ્વાદ ટેસ્ટ મળશું 6 મહિના પછીનું પાણી કેવું હોય છે. તો તમે જોઈ શકો છો આ પાણી. પછી આ ડીઝલની અંદર એવો કાંઈ ખાસ તો ફેરફાર નથી લાગતો. તો એ આપણે આ ડીઝલ સાથે પણ કંઈક એક્સપેરિમેન્ટ ટ્રાય કરીશું. હવે આ રહ્યું છે આપણે લાસ્ટ પેટ્રોલ. તો પેટ્રોલનો કલરમાં તો એવું લાગે છે કે ઉપર લાલ છે ને નીચે થોડુંક ઓછું લાલ છે એવું છે. મતલબમાં એમાંય કાંઈ લાંબો ફેરફાર આવ્યો તો નથી, પણ પાણી ટાઈપનું લાગે છે. અંદર પાણી વહી ગયું એવું, કાં તો પાણી બન્યું હોય છે કાં તો વહી ગયું છે. બાકી નીચે પાણી જેવું લાગે છે. કેમ લાગે છે સગનભાઈ? પાણી વહી ગયું ને? પાણી એમાં લગભગ બન્યું હોય છે, જોતો નહીં જ હોય, કારણ કે આપણે આ ઢાંકણું ને અંદર ભેજ બન્યો હોય એના કારણે. બાકી
પેટ્રોલ 100% લગભગ સળગ છે કમ્પ્લેટ, ને ડીઝલ પણ આગળ સળગાવીને જોઈએ કેવું સળગે. ને સૌથી પહેલાં તો આપણે પાણી ટેસ્ટ કરવાનું છે, તો ચાલો તો હવે પાણીનું આપણે કરીએ. તો હવે આપણે આ પાણીનું અનબોક્સિંગ થઈ રહ્યું છે, તો ઝડપથી આ ગ્લાસમાં પાણી આપો અને ટેસ્ટ કરીએ. તો આપણે એર ટાઈટ કરવા માટે માથેથી આપણે સેલો ટેપ મારી દીધો હતો, એટલે કે એર ટાઈટ રહી. આનો પણ કલર બદલી ગયો છે સેલો ટેપનો પણ. હાલો તો 6 મહિના પછીનું પાણી આવી ગયું છે સીધું ગ્લાસમાં. ઓહો, સગન ટેસ્ટ માર તું પેલા માર. નહીં તું પેલા માર. કેવું લાગે? કઈ મસ્તીનું પાણી ટાઈપ જ લાગે? પાણી ટાઈપ જ લાગે. અસલી અસલી. હું ટેસ્ટ મારીને જોઈ લઉં. પાણી મીઠું હોય એવું લાગે મને તો. મને મીઠા ટાઈપનું લાગે, તું ટેસ્ટ મારીને જો. મને તો એવું કઈ લાગતું નથી. નહીં, એમાં લગભગ આ મને લાગે છે કે એ મીઠું પાણી થઈ ગયું છે. તો આપણને તો ભાવ્યું તો પી જાય હવે. તો હવે આ ડીઝલ છે અને આનું અનબોક્સિંગ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. પહેલાં ડીઝલ ટેસ્ટ કરીશું, પછી આપણે પેટ્રોલ. નીચે નાખી દઈએ. હવે આપણે લાઇટર સળગાવીને જોઈએ. હવે પેટ્રોલ તો ડીઝલ તો મને નથી લાગતું હળગે છે. ઢાંકણામાં લેતો, ઢાંકણામાં નીચે તો નથી હળગતું. નહીં, ડીઝલ નથી હળગતું. પ્લાસ્ટિક હળગી ગયું પણ એ ડીઝલ હળગ્યું નથી. મતલબમાં હવે એ 50% ચાલે એવું છે ને 50% નહીં. એનો કલર પણ હવે વ્હાઈટ આકારનો થઈ ગયો. એ પહેલાંના ડીઝલમાં અને અત્યારના ડીઝલમાં ઘણો બધો ફેર પડી ગયો છે. તો હવે આપણે પેટ્રોલ લ્યો સગનભાઈ. આને પેટ્રોલ તો લગભગ ઘા કરશે, એમાં કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓહો, તો પેટ્રોલમાં કોઈ જાતનો ફેરફાર નહીં. પેટ્રોલ હતું એવું ને એવું છે. જો આમ ભડકાશ થાય તો જ આ ઓહો. એ તમારા ભડકા કર્યા જ જાય. એ પેટ્રોલ બધું આમાં નાખી દેતો સગન ખાડામાં. નાખી દે, બોટલ બધું નાખી દે. ડીઝલ નહીં જવા દે. હા, હવે ડીઝલ હલગું. ડીઝલમાં પણ પાણીનો થોડોક ભાગ લાગે છે. પાણીની બોટલ નહીં જવા દઈએ. જવા દે બધું જવા દે. તારે જવું તું વિવેકા. હાલો તો સગનભાઈ ડાટો આને ડાટો મારી જો પાવડો. હજી આપણે આને અહીં ક્યાંક લગભગ આપણે દાટેલું છે કોપર, લોખંડ, બીડ ને એવું બધું, સ્ટીલ ને. તો હવે આને દફન કરીએ ને હવે એને પાછું આપણે કાઢશું હમણાં. હવે આ બધી દાટીને કમ્પ્લીટ કરી દીધું છે આપણે. અહીંયા પેટ્રોલ લોખંડ ને એવું
અમુક અમુક ધાતુ મેટલ એવા દાટેલા છે એને પણ આપણે ગાંઠશું. તો હવે મળી છીએ આપણે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.